નમસ્કાર દર્શકો, તમે જોઈ રહ્યા છો ન્યૂઝ ચેનલ લોક સમાચાર ગુજરાત અને હું છું તમારો ન્યૂઝ એન્કર। આજના આ ખાસ વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાતના રાજકારણમાં ચાલી રહેલી મોટી ઉથલપાથલ વિશે। કારણ કે મિત્રો, છેલ્લા કેટલાક દિવસોથી બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર અને ભાજપના દિગ્ગજ નેતા તથા ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સાથે એકથી વધુ મિટિંગોમાં જોવા મળ્યા છે। તો પ્રશ્ન એ છે કે શું આ માત્ર શિષ્ટાચાર મુલાકાત છે કે પછી ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર મોટો રાજકીય ભૂકંપ આવવાનો છે? દર્શકો, ગુજરાતની રાજનીતિમાં જ્યારે પણ ઠાકોર સમાજ અને કોંગ્રેસ ભાજપ વચ્ચેની હલચલ એક સાથે આવે છે ત્યારે સામાન્ય વાત નથી હોતી। છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા, રાજકીય કોરિડોર અને મીડિયામાં એક જ ચર્ચા ચાલી રહી છે કે શું જ્ઞાનીબેન ઠાકોર કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ શકે? હાલમાં તેવી કોઈ સત્તાવાર જાહેરાત નથી, પરંતુ રાજકારણમાં જ્યાં ધુમાડો નીકળે ત્યાં આગ હોવાની સંભાવના રહે છે। મિત્રો, ચાલો પહેલા સમજીએ કે જ્ઞાનીબેન ઠાકોર છે કોણ। તો મિત્રો, બનાસકાંઠાના લોકપ્રિય સાંસદ, ઠાકોર સમાજમાં મજબૂત પકડ, જમીન સાથે જોડાયેલા નેતા અને કોંગ્રેસ માટે ઉત્તર ગુજરાતનો મોટો ચહેરો। કેમ કે મિત્રો, ગઈ ચૂંટણીમાં એકમાત્ર સાંસદ છે કોંગ્રેસના જ્ઞાનીબેન ઠાકોર। કેમ કે આખા ગુજરાતમાં તેઓ કોંગ્રેસ માટે એક જ સાંસદ હતા। જ્ઞાનીબેન ઠાકોરે કોંગ્રેસ માટે ઘણી લડાઈઓ લડી છે અને ભાજપ સામે ખુલ્લેઆમ અવાજ ઉઠાવે છે, પરંતુ રાજકારણમાં કાયમી મિત્ર કે દુશ્મન હોતા નથી મિત્રો, માત્ર હિત અને ગણિત હોય છે। તો મિત્રો, આમાં શું રહેશે અલ્પેશ ઠાકોરની રાજકીય ભૂમિકા? તો હવે વાત કરીએ અલ્પેશ ઠાકોરની। એક સમયે કોંગ્રેસના ફાયર બ્રાન્ડ નેતા અને પછી ભાજપમાં એન્ટ્રી, અને આજે ભાજપમાં ઠાકોર સમાજનો મોટો ચહેરો તરીકે જાણીતા છે અલ્પેશ ઠાકોર। અને અલ્પેશ ઠાકોરનું કામ છે કે સમાજને જોડવો, સમાજને સંગઠન અને મજબૂત કરો અને ચૂંટણી પહેલાં ગણિત ગોઠવવું। એવામાં જો જ્ઞાનીબેન અને અલ્પેશ ઠાકોર એક સાથે મિટિંગમાં જોવા મળે તો એ સામાન્ય વાત નથી મિત્રો। દર્શકો, અહીં એક નહીં, બે નહીં, પરંતુ ઘણી મિટિંગોમાં બંને નેતા એક સાથે દેખાય છે। અને હમણાં ઠાકોર સમાજનું જે નવું બંધારણ ઘડાયું તેમાં ઓગણથળી ખાતે પણ અલ્પેશ ઠાકોર અને જ્ઞાનીબેન ઠાકોર મિટિંગમાં જોવા મળ્યા છે। હવે પ્રશ્ન એ થાય છે કે શું આ માત્ર સામાજિક સંભાવના છુપાયેલી હોય છે? જો ભાજપના દ્રષ્ટિકોણથી જોઈએ તો ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજનું મહત્વ, બનાસકાંઠામાં કોંગ્રેસની મજબૂતી, લોકસભા અને આવનારી વિધાનસભાની તૈયારી રૂપે જોવામાં આવે છે। જો જ્ઞાનીબેન ઠાકોર ભાજપમાં જોડાય તો કોંગ્રેસને મોટો ફટકો થઈ શકે અને ભાજપને સીધો ફાયદો થઈ શકે। આ જ કારણ છે કે રાજકીય વિશ્લેષકો આ મિટિંગોને ભવિષ્યના મોટા ફેરફારની શરૂઆત ગણાવી રહ્યા છે। કોંગ્રેસમાં ચિંતા મિત્રો, કે હવે કોંગ્રેસ માટે આ મુદ્દો ઘણી ચિંતા ઊભી કરે છે। પહેલેથી જ તેમનું સંગઠન નબળું છે અને ગુજરાતમાં તો તેમનું પરફોર્મન્સ ખાસ કરીને સારું રહ્યું નથી અને તેમના નેતાઓમાં પણ અંદરો અંદર અસંતોષ જોવા મળી રહ્યો છે। અને જો જ્ઞાનીબેન જેવા મજબૂત નેતા જાય તો ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને મોટું નુકસાન થઈ શકે છે। તો પ્રશ્ન એ છે કે શું કોંગ્રેસ જ્ઞાનીબેન ઠાકોરને રોકી શકશે કે પછી ભાજપ વધુ એક મોટો દાવ રમશે? દર્શકો, જનતામાં ચર્ચા શું ચાલી રહી છે? હવે બધા નેતા ભાજપમાં જાય જ છે, કોંગ્રેસમાં કોઈ ભવિષ્ય નથી અને જ્ઞાનીબેન ઠાકોર વિકાસ માટે મોટો નિર્ણય લેશે। પરંતુ બીજી તરફ કેટલાક લોકો કહે છે કે જ્ઞાનીબેન ઠાકોર કોંગ્રેસમાં જ રહેશે અને તેઓ કોંગ્રેસને વફાદાર છે અને આ જે અફવા ફેલાઈ રહી છે એ માત્ર રાજકીય અફવા છે। તો મિત્રો, આપનું શું કહેવું છે? અહીં એક વાત ખૂબ સ્પષ્ટ રીતે કહી દેવી જરૂરી છે કે હાલ જ્ઞાનીબેન ઠાકોર કે ભાજપ તરફથી આવી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી અને આ વિડીયો કોઈ એવો દાવો નથી કરતું, પરંતુ રાજકીય સંભાવનાઓને સંકેતોનું વિશ્લેષણ છે। કારણ કે રાજકારણમાં આજની મુલાકાત કાલનો મોટો નિર્ણય બની શકે છે। તો મિત્રો, આગળ શું થઈ શકે? આગળ ત્રણ સંભાવનાઓ છે। એક તો જ્ઞાનીબેન ઠાકોર કોંગ્રેસમાં જ રહેશે, અથવા તો પછી ભાજપમાં જોડાવા અંગે ચર્ચા આગળ વધશે અને સમય આવતા એક મોટો રાજકીય ધડાકો થઈ શકે। હવે જોવાનું એ છે કે આ મુલાકાતો માત્ર ફોટા પૂરતી રહે છે કે પછી ગુજરાતના રાજકારણમાં ઇતિહાસ લખાય છે। દર્શકો, ગુજરાતનું રાજકારણ હંમેશા ચોંકાવનારા નિર્ણયોથી ભરેલું રહે છે અને આજે અશક્ય લાગે તે કાલે હકીકત બની શકે છે। તમે શું માનો છો? જ્ઞાનીબેન ઠાકોર કોંગ્રેસનો સાથ છોડશે કે પછી આ માત્ર રાજકીય અફવા જ છે? તમારો મત કોમેન્ટમાં જરૂરથી લખજો અને આવી જ રાજકારણની અંદરની વાતો માટે લોક સમાચાર ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। જય હિન્દ, જય ગુજરાત।